અલ્યા ફોન હું કઈને કરું છું ચમ ઉપાડતો નહીં તું? એ તો કાકા ઘેર પકવા આવ્યો એટલે ફોન નહીં ઉપાડ્યો. અને હું તને શું કહું છું હા કે તું નોકરીથી 6 વાગે છૂટી છે તો આ ઓતરા દાડે ચમ 9 વગાડે છે? એ તો કાકા બધા ભાઈબંધો ભેગા થઈ બેહાય એટલે. ભાઓ ભાઈબંધના અંગાત બેહવામાં મજા નહીં. ચમ કાકા ના બેહાય લ્યા. પંચમ ના બેહાય. અરે આ પેલા ભરતજીનો છોકરો એના ભાઈબંધના અંગાત બેહતો તો તે ચોકડી એવી માથાકૂટ થઈ તે હાલે બાપડો જેલમાં પડ્યો છે અને ભાઈબંધો બધા છૂટી ગયા. પણ કાકા મારે ચો લડવા જવું છે કેજો મન. અરે ભાઉ આપણે લડવા નહીં જાવ પણ અત્યારે ઝઘડો હોમેથી આપણા જોડે આવે. કોઈ ના આવે કાકા એમ માટે. મારી વાત સાંભળ, હું તને શું કહું છું, તું નોકરીથી જેવો છૂટે એવો ઘેર આવી જવાનું, આપણે ચોય તારા બેહવાનું નહીં. પણ કાકા આખો દાડી નોકરી કરું માતાની છોકરા મારું મગજ કામ કરતું નહીં, કંટાળી જેવું બોલો. હા તો પણ ઘેર આવીને બે શાંતિથી બેહી રહેવાનું. પણ ઘેર કુના જોડે બેહું હું? અરે પણ કના જોડે બેહું ને ટીવી જોઈ મોબાઈલ ફેજ બધું નહીં કાકા એ બધું મને નહીં ગમતું. ભાવ આ ના ચાલે. પણ ના ચમ ચાલે કાકા? અરે હું તને કહું છું ભાઈ બધા અંગા તારે ફરવાનું નહીં, નોકરી છૂટી એવો ઘેર આવી જવાનું. હું તો ફર્યો કાકા, તમે કહી દીધું હો. એટલે તું મારું નહીં મોને એમ ને? પણ કાકા ચોથી તમારું મોનું કેજો મન. તમે જાણી જવો તાર ઊંધું ઊંધું વિચારો અને મને બોલ બોલ કરો બસ. અરે ભાવ હું ઊંધું નહીં વિચારતો, જે કહું એ સાચું કહું છું. મારી વાત સાંભળ, તું નોકરીથી 6 વાગે છૂટી એવો સીધો ઘેર આવી જતો હોય તો આ તો તું બપોરે ખાવા આવે તો મોટું મોટું ગાધું ના ગાધું કરી અને નાહી દેવાનું અને હોદ ના ખાવાનું કેવું ખોય તું ઢાઢું ઠરી ગયેલું. એટલે કેટલા દાડા તારું શરીર ટકશે? પણ કાકા હું ભૂસ્યો નહીં રહેતો, બજારમાં નાસ્તો કરું છું. ભાવો બજારનું ખાવામાં મજા નહીં, અને કદાચ તોય તને બજારનું ભાવતું હોય ને તો બજારથી પાર્સલ કરાઈ અને ઘેર લાઈન ખા. હું જો તને ના પાડું છું લે. કંટાળો લેવડાવો કાકા તમે તો. કંટાળો નહીં લેવડાવતો, હું જે કહું છું એ સાચું કહું છું. હું થોડું સાચું કહો કાકા. અને વાપર મારી વાત, તને આટલો પાવર હોય ને તો તું તારી નોકરી છોડી મેલ, પણ ઘેર આવતું રહેવાનું ટાઈમ સર. આજે કાલથી નોકરી જ નહીં જવું હવે. આ તો ઘેર જઈ રહ્યું માતાની છોકન. આ તે રવા દે, અમે તું મારું પૂરું નહીં કરતો કોઈ. વાત કરે છે તે તું 10,000 પગાર લાવી છે લે, અને તારા બાપે આ સોબડું ઉતારીને તને ભણાઈ અને નોકરી થડાવે છે. વાત કરે છે તે મને ધમકાવે છે તું? કોઈ નવાઈ નહીં કરી વાત કરો છો તે, બધા મજૂરી કરી છે. હા તે કરજો, તમારા છોકરાને ભણાવજો, ખબર પડે તો કે અમને ભણાવવા નીકળે લે. અરે માતાની સેવા કંટાળી ગયો હવે તો કાકા. આખો દાડી નોકરી પર કુટાવાનું અને ઘેર આવે એટલે તમારો રગવા. હા તે કંટાળી જ કે સુકાય રખડે છે, અને એ શું તારા બાપે કટકા ઠાર્યા છે? તારા બાપનું નામ ઊંચું કરવા એ રખડે છે, અને ભાઈબંધ કે તારો બા ખાવા આલવા નહીં આવે. કોણ આવતા વાત કરે છે તે કાકા બંધ થઈ જવો માતાની છોકરાનો કંટાળો આવો મને. અને હું આ બધું બોલું છું ને તારા છોકરા દેખે ને તારા દેખે બોલું છું. વાત કરે છે તે હવે રીસો બળીને બેહી રહ્યા વગર પેલું ખાઈ રહ્યો તો જઈ કોઈ ઢેખાડા ખાવા નથી. આ ઘરમાં જ રહેવું નહીં મારે હવે. તો જો જાઓ જતો રહે ઘર છોડીને માતાની છોકન. જતો રહે હેડવાથી. આ હેડ્યો તે ઉપાડ ઉપાડ નહીં જરૂર મારે. લેવડાવો ત્યાં બધાની. નાના છોકરા મને ધમકાઈ નાખી છે. બાસ્કોજી હવે હરીજી આવો. પથારી કરો છો એમ? ના પથારી ફેદું છું. દોઢા તારું બોલતા નહીં આયા હોય એનું શું કરવું મારે? પણ તમને નહીં દેખાતું હું પથારી કરું છું. એક સાચી વાત કહું તમને, શું તમે તમારી જિંદગીમાં કોઈ દાડો ધર્મ નહીં કર્યું, પણ તમે બહાર ઊંઘી અને મોટા મોટું ધર્મ કરો છો. તેમ કેવી રીતના? તમે બહાર ઊંઘો એટલે તમને મચ્છર કઈ ના કરી, મચ્છર નું પેટ ભરાઈ ગયે. હરીજી મને મચ્છર નહીં કહેતા, અમાર હગા થાય છે. હવે હગાની વાત નહીં કરતો, આ બહાર ઊંઘો એની જગ્યાએ ઘરમાં ઊંઘતા હોય તો? મને ઘરમાં ઊંઘ નહીં આવતી. ઘરમાં રૂપાળી ઊંઘ આવે? અરે અમને ઊંઘ આવે છે, તમને કેમ ઊંઘ ના આવે? લાઈટ બિલ બળે છે એમ કોકી? હા પૈસા તો બચાવવા જ પડે કે. અરે આટલા રૂપિયા બચીને શું કરશો લ્યા તમે? કોઈ સાથી બધી નજર નહીં જવાના. મારે જ આવું છે, હો કોઈ ના લઈ જાતું. બાસ્કોજી મને દોઢું ના બોલો, ખેડો જોરાજી ના આવીએ. તેમ ધોરાજી ને શું કરવા જાવ છો તારે? એટલે તમને કોઈ ખબર જ નહીં? કેમ હા ને? અરે જોરાજી ને કેળામાં સાહકો પડ્યો તો. ઓહો તાણી અરે પેલા કપૂરજી દસલો નહીં ઓય ઈ અને પેલો લાલ્યો, ઈ બે જણા બાઇક માં બેહારી અને દવાખાને લઈ ગયા, ઇન્જેક્શન હલાવી ત્યાં તો જોરાજી ઠીક થયું. ઓહો તો તે અત્યારે શું ખબર લેવા જાવ છે? હવાર જાઓ. અરે બાસ્કોજી અત્યારે ખબર પડી એટલે જાવું સારું ભાઈ. હવે હરીજી અત્યારે એ ખબર લેવા જાવ ને એ ચા પાહી એટલે મને પાછી ઊંઘ નહીં આવતી. અરે બાસ્કોજી તમારે ચા પીવી પીજો ને કોઈ નહીં, કોઈ તમને હરું પાણી નહીં રેડે, પણ હંગા તો હેડો મારા. સારું ભાઈ આવું છું. મને ગોદડો વાળવા દો ને કે કૂતરા બેહી છે. તમારી પથારીમાં કૂતરાઈ નહીં બેહી. કેમ ના બેહી એટલે? કૂતરાઈ મોણો ઓળખી કે? ઓહો
આપણે ફોને મેલીને જતો રહ્યો છે 10 વાગ્યા ના રહ્યો હજુ સુધી ચમ આવ્યો નહીં એટલે બાર ઓછો તો મારું કે બહાર બેઠો હોય તો આ બધું તારે તો છોકરાને લગીર ભર્યું કમ તોય રીસો બળી બળી નાહી જાય છે કેવો જમાનો આવ્યો છે પછી કે ચો બેઠા હશી આવો ભાવો 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 કેમ વળી અડધી રાત તુજે વટા મારી રહ્યા છો? કશું ને વાઘુજી થોડા કોમથી ફરું છું કેમ ભૂપતજી મંદુ મંદુ બોલ્યા કોઈ ટેન્શન છે? ના ના કેન્સલ કોઈ નહીં પણ અમારો ભાવ થોડો નોકરીથી મોડો ઘેર આવ્યો તો મેં થોડો ઠપકો આલ્યો એમાં મારો બેટો રીશો બળીને ચોક નીકળી ગયો છે એટલે કેટલો ટાઈમ થયો? ખાસું થયું લગભગ કલાક 1.5 કલાક થયો પણ ફોન બીજો કરો કે? અરે એનો ફોન જ ઘેર પડી રહ્યો છે હવે ભૂપતજી તમને એક વાત કહું, હા અત્યારના છોકરાને કશું કીધા જેવું નહીં. અત્યારે મારા ઓળખાણ હાવ ટૂંકી બુદ્ધિ થઈ ગઈ. તમે કોક કહેવા દો ને એટલે સીધું અડવું પડે અને કોક આગા પાછું પગલું ભરી નાખે એટલે આપણે ઉપાડી દો. વાત સાચી વાઘુજી મારી વાત સાંભળો, અમારે પેલો ઠેંગણો નહીં, હા એને હમણાં મને સમાચાર બતાયા મોબાઈલમાં. હા તે છોકરાને એના બાપે કોક નેહાળમાં ફોન લઈ જવાની ના પાડી, એમાં આત્મહત્યા કરી લીધી. બોલો. ના બાબુજી મારા ભાવ એવું તો ના કરે. ના ના, હું ભાવની વાત નહીં કરતો. અત્યારે આ જમાનો એવો થઈ ગયો છે અને આપણા ડોહા છૂટા ધોકા મિલતા તોય કદી આપણે રીસે પડીને જા. ના આપણને તો રીહજ ના હોતી કે રીસે પડીને જા તો આમાં 3 દાડા ઘેર ખાવા ના આલી. વાત સાચી હવે ચમડા જો છે. તમે કી બાજુ હોગવા જતા? હું તો આટલા બધે ગોત્યો પણ ચો જડ્યો નહીં. મારી વાત સાંભળો, આ ગામમાં જો તે ગમે એ પાર્લરે બેઠો હશે. ગામમાં તો બધા ગલ્લા બંધ થઈ ગયા છે અત્યારે ચો હોય. અરે બંધ થઈ ગયા છે પણ ગમે એ ઓટલા પર બેહી રહ્યો હશે એમ કહું છું. ચો જાય તને તારે? હા બાબુજી એ વાત સાચી છે. અને ભૂપતજી હા કે અત્યારે રીસે બળીને ઘેરથી નીકળે નહીં તો ઝાઝા બહાર બેહી ના રહેવા દેવાય, કારણ કે એકલા બેઠા હોય એટલે વિચારો બધા ઊંધા જ આવે. વાત સાચી બાબુજી. તમે આ ગામમાં ચેક કરો. આ ગોમ હોમો જતા હું. હો એ બાબુજી હા વાત કહું, તમે ચો હેડ્યા છો? મારે એડાનું ખડું પડ્યું છે, અહીંયા તો ઊંઘવા. હું શું કહું છું હા તો હું એકલો છું એના કરતા હેડો મારા અંગાત. હા તે હું તો આવું મોડો જ આવ્યો. એટલે હટજો હેડો. કોઈ સાધન લઈને જશે કેમણે? એમનો હેડતો જ છે. એવું છે એમ? હા ભૂપતજી હા મંદિર બાજુ જવું છે? વાઘુજી હમણાં તો એનો કદી ગહારો નહીં એટલે ના જાય. અરે રીસે બળીને હેડ્યો છે વળી ચો ખંતીને બેઠો હોય તો લેહડો જોતા આવ. ગામમાં કોઈ ગલ્લે બેસતો હા. એવું તમને લાગે એમ કે હારે ગલ્લે એની બેઠક હતી એવું? ના ગલ્લા તો ચોય ના બેહતો પણ બજારમાં ઠોન નાસ્તા કરવા જતો. હા હા એમ ભાઈબંધોનો નંબર છે? ભાઈબંધ નંબર તો મારા જોડે નહીં. હવે ક્યાં એના ભાઈબંધ છે એ મને ખબર નહીં. નહીં આ તો વાંચેલો છું. લે હડો તાં ગોદરે હવે. હટજો હડો. ભૂપતજી હા ડૂમો ના પાડતા હો ને કે વાહ વાહ કે હું હશે છોકરો જતો રહ્યો હશે વાત સાચી છે. અત્યારે તો વસ્તી હળવું વિચારે બધું. તાણે. બલ્લો હા વાઘુબા તે મતારે અલ્યા ભાવ આયો તો હમણાં? ભાવ હા ના ભાવ નહીં આવ્યો આગળ. નહીં આવ્યો એમ? શું હતું? એટલે ઓય ને પોણત વાળી છે હા અને એ ઘેર રાખી. એવું છે ઓય ઘર હુંનું પાડા છે એટલે કીધું હું પોણત માં તો ઘરની વાર રાખે. કોઈ ચિંતા જેવું તો નહીં નો. ના ના અરે ના કોઈ ચિંતા એટલે આટલા મોડા તમે ગોતવા નહીં એટલે કહું છું. ગોતવા નહીં નીકળે મારે ઓય લઈ જવાથી પોણત માં. એવું છે હવે ઘર ઊંધું મેલીને તો ના આવે કે. હારું હારું કશો વાંધો નહીં. કદાચ ભાવ નીકળશે ને તો જોણ કહેજો કે હોકતા હતા. હારું હારું હો હારું. કોણ પીવું છે? ના ના એટલે અભી કે હેડકી મને તો ઊંઘ આવી કંટાળો આવો. બે કિલે આવો થોડી વાર જ.
તારા વળી ઘેર જઈને શું કરવું હોય? લે ઊંઘ આવે હું યાર. જો નવ જણા બચાવો, 9 જણા. આ તો પેલા સોવનજી નો ઠેંગણો છે. હું કીધું કોણ એ એ પાવડાને જોયો તો? ના હા ના, પણ આમ હોમો તાચીને જવાબ તો હાલ. મારે ગેમ ચાલુ હોય. મોબાઈલ માં તારા બાપે શું ઠાર્યું છે? ઠેંગણા. બેટા ભાવ હમણાં નતો આવ્યો. ના કીધું તો ખરા, મેં નહીં જોયો ભાવડાન. હા હો, તમે રમો તમે લેવડો બાપુજી આગળ. કેટલા કાયા તો એ જોઈ કી. ઓવો લ્યા. ભૂપતજી હા બધા ગલ્લાય બંધ થઈ ગયા છે. એ તો ટાઈમ કેટલો થયો આ તો બાપુજી. હા અરે ચોય દેખાતો નહીં. જો ચો હશે બાપુજી. શું કરશે તાણ હવે? હા શું કરશે? હવે શું કરવું? કોઈ હુતું જ નહીં. હા મને તો કોઈ હુતું જ નહીં. કેમડા હું જોશે? કહું તમને હા કે આપણે ઘેર જઈ અને બાઈકો ગમે તે લઈ અને આપણે આ રેલવે સ્ટેશન કે હાઈવે પર કે કણ ચેક કર્યું હોત તો? હા બાપુજી એ ના જાય. હા એમણે ના, એમ હું નહીં કહેતો, કદાચ ઈકણ બેઠો હોય તો એમ કહું છું. ભૂપતજી જો એકલો મોણો હોય ને ક્યારથી કંટાળીને રીસે બળીને નીકળ્યો હોય ને એટલે વિચારો હારા ના આવી. તમને કહું આપણે જલ્દી હોગવો પડે. હજો હડો. હેડો, ગામમાં તો કોઈ નહીં. હરીજી હા આ એક રકેબી ચા પીધી છે હવે આશી રાત ઊંઘ મન નહીં આવે. તે બાસ્કુજી એમાં ભૂલ તમારી છે. કેવી રીતના? ચા પીવાની શું આવતી હતી? ના નતા પાડી કહેતા કે ભાઈ મારે ચા નહીં પીવું, મને ઊંઘ નહીં આવે. હવે કોક ચા મેલે એટલે હરીજી ના ના પડે પછી. હા પણ થોડી પીવી હતી, આખી રકેબી પીવાની શું આવે છે? એટલે આબુ ના ના કરતો તો આખી રકેબી ભરી કાઢી. બંધો બંધો બાસ્કુજી. હા હું શું કહું છું? શું આ જોરાજીને મજૂરી કરવાની શું આવે છે હવે કેજો મન? પણ હવે અહીંયા કરે એવું કોણ છે તાણે? અલ્યા ભાઈ છોકરા જબર છે ચમ તો નોકરી જાતા નહીં. આ બે જણા ભજનમાં જતા શું? ભજનમાં ચોય નતા ગયા. ભાવડાને જોયો તો એ બાજુ કઈ? કેમ ભાવડો એટલે? હા ના ભાવ નહીં જોયો ચમ શું થયું? આમાં શું થયું લે બાપુજી? હા શું થયું? કશું થયું નહીં. નોકરીથી આવ્યો તો નહીં એટલે વયને થોડો ઠપકો આલ્યો. તે ઘેર ફોન ને બોન ને બધું નાખીને રીસે બળીને જતો રહ્યો. 2-3 કલાકથી હજુ આવ્યો નહીં. અમે આખા ગામમાં ફરીને આવ્યા તોય દડતો નહીં. કે ચમડા જો હરી પે કોઈ સમજણ જ પડતી નહીં. મોટાવામાં જઈને આવ્યા? બધે જઈને આવ્યા. હે બાપુજી હા આ રીશે બળીને જો છે હા. આપણા ગામના તળાવમાં જાવું તું એ નહીં જા, મારી વાત સાંભળો. આપણે હવે એમણામ ફરશે ને તો નહીં ફરી કહો. ઘેર જઈ અને એક બાઈક તમે લઈ રહો ને એક બાઈક અમે લઈ રહો. અને ના હોય તો રેલવે સ્ટેશન ને હાઈવે પર ને પેલા આપણે તળાવ એમ બધા જોઈ આવો. હાઈવે પર ગયા નહીં ગયા. તા ઈકણ પેલું જવું પડે. ભૂપતજી વાપરો મારી વાત. યા હાલ કાઠી સાથી રાખો. હેડો ઘેર હેડજો પેલા. ચિંતા ના કરો. યા ગોમમાં હમણાં વસ્તી જોવા સડશે હમણાં. બાબુજી હું મારું બાઈક લેતા આવું. બાપુજી તમે બાઈક લેતા આવો, અમે ગલ્લે બેઠા. હરીભાઈ સારું ગલ્લે જલ્દી આવજો. હા ભૂપતજી યાદ છો તમે તાર કશું નહીં થાય. ભલા આદમી ચિંતા શું કરવા કરો છો? હેડજો. હા તો જોશે. એ ભૂપતજી આપણે ખાસું ફરીને આયા. તમે ઘેર ઓટો મારી આવજો કદાચ થી આવ્યો હોય તો. હા હા જાજો જલ્દી. ઘરમાં ચેક કરીને આવજો. હા તમે હવે બેઠા તો ભૂપતજી જઈ ગયા. ભૂપતજી ઘેર ચેક કરવા મેલ્યા. કીધું કદાચ થઈને આવી ગયો હોય તો. હા એ વાત સાચી હો. ભૂપતજી આવ્યો છે? હા, નહીં આવ્યો. અંતિમ એ ભૂપતજી તમે રોવાનું બંધ કરો યાર. રાતનો સમય છે અને રોહો જ. ના સારું લાગે. અરે સરિતા હે ચિંતા ના કરો. જો હરીભાઈ આવી જાય. બેસી જાજો તમે. હેડો બેસજો. ભૂપતજી. હરીભાઈ હા ત્યાં વાંચી હાઈવેથી સીધા ચોકડી જો. સારું અમે ઓમ રહી જાઓ. સારું બરોબર? હા બાબુજી બેઠા તો તમે જઈને આયા આપણે આરા રસ્તે જાઓ તો. હા એટલે આપણે હારે રસ્તે થઈ અને પેલી બાજુ ખાડિયા બાજુ. હા હા બેસી જાઓ. એવું કહ્યું છે હેજી વેજી. ભૂપતજી હા તારા મકા ખાસ જોઈને રાખજો હો. રોજ તું શું બદલાય? પિયા તો ભલા આદમી. તમે
પસ્તાવો બહુ થાય છે. અરે ભૂપતજી વાપરો મારી વાત. તમે તમારી જિંદગીમાં કદી કોઈનું ખોટું નહીં કર્યું. તમારા અંગત કોઈ ખોટું નહીં થાય. ચિંતા ના કરો તમે. તો અને આટલી બધી રીત હતી ના કરતી હરીભાઈ. અરે ભૂપતજી અત્યારના છોકરા એવા જ મારવો છે. અરે કશું કીધા જેવું જ નહીં. તમે એની મોઢે હું મારા છોકરા કશું કહેતો નહીં. એને મન ફાવે એમ કરાવી જો. કેવા દે એટલે તરત ક્યાં થાય છે મારા ઓછા. હા. આયા નહીં. અરે મળી જા ચિંતા ના કરો તમે. હા ઉભું રાખજો, પેલા ફોન કરજો. પછી કદાચ કંઈ જડ્યો હોય તો એ વાત સાચી હો. ફોન કરજો. બોલાવજો. હા ભૂપતજી જડ્યો. અરે તમે રોહો નહીં, મારી વાત આપણો હરીભાઈ નાલજો ફોન. હરીભાઈ એવું છે એમ? હા તો હવે તાણ અમે ઘેર જશો ને તમે ઘેર આવો. અરે સમજાય ના આવો ઘેર. ઈ તો ઘેર આવીને બધું જે કરવું એ પછી આયોજન કરો આપણે. હોય નકે પેલા યાટી જાય ગઈ. અરે પણ હમણાં રખડી શું. હા તમે તાર ઘેર આવો, અમે ખાસું ફર્યા છો. હોય અને રાતનો સમય છે ને એટલે જાજુ ના ફરાય. હા હોય ઘેર આવો હાલ. રો કર રહી પેલા તો હટજો. આપણે ઘેર જવા જેવો આમ રહી. હરીભાઈ હા. અમારો ભાવ જો જોઈએ. અરે ભૂપતજી તમે ચિંતા ના કરો. આવી જાય જો બેજો. હરીભાઈ હા. મારી ભૂલ થઈ છે હરીભાઈ. અરે તમારી કોઈ ભૂલ નહીં એમાં. અમારો ભાવ જો હશે તારે ભૂપતજી ભાવો. હરીભાઈ હા. અમારો ભાવ જો હશે. અરે આવી જા હે. હરીજી હા. કેટલી વાર થઈ તમારે? હાલ તરત આયા. બાપુજી ભાવ દેખાડો છો. ના એ ભૂપતજી ભૂપતજી એટલે ઊભા થાજો. ઊભા થો. તમે કરજો દાજો. એ અંદર તો બધા ચેક કરજો. બાપુજી એ મોઢામાં આપતા રહેજો. ભાઈ ના બે ભલા આદમી તમે. અરે ચોય ની થાય ઈ ચો ને એનું છોકરું છે તાણી તાણી. બાપુજી મારો ભાવ જો હશે. હવે શું કરવું આના તો? ભાવો પણ તમારે જવા જ નતો દેવો એને. મને હવે નથી ખબર. હા. ભૂપતજી મારી વાત સાંભળો. તમે રોહન અને હું કહું છું કે જો હવે આ તો 1-2 વાગવા આયા બરોબર. આપણે હવે સવાર વહેલા એનો ફોટો લઈ આમ પોલીસ સ્ટેશનમાં કેસ કરી દઈએ. હા એ વાત સાચી હો. હા ઓય ભૂપતજી પોલીસ પતાડમાં હશે ને તોય ભાવનું ઊંચી કાઢશે. ઓય અમારો ભાવ જો હશે બાપુજી. આપણે ગમે એટલું ફરશે ને તો આપણે તો નહીં જડે. અરે અત્યારે તો ગમે એ બસમાં બેસીને ચોક જતો રહ્યો હોય તો. હા. મારા ભાવમાં મેલી ના થાય. એ ભૂપતજી તમે રોવાનું બંધ કરજો.
હરીજી હા હું કહું આમ આવજો. બાઉ જો, મારા ખેતરમાં અંભાળવા જવું છે. હા હું અંભાળી અને આવું એટલી ગળા છે ને તમે હોય ને એ ઘેર જઈને ઊંઘાડો. બાઉ જો અને તમે જાગતા રહેજો, ઘેર ના જતા રહેતા એ ના. ઘેર રહેજો. અમે તો જોડે જ રહ્યા હા હું કહું છું શરીર ભારે છે ને યાતી ગયા છે. ઓય હો? ના ના એમ તો વાતો કરાઈ દા ભૂપતજી વાપડો અહીંયા ઘેર જઈને ઊંઘો તો હેડો હવાર બધું થાય, ચિંતા કરશો ને તમે તાર. બાબુજી મને ક્યારે ના પાવે અરે અમે હંગા છે આવો છે હેડો અરે આ બે જણા છે ને હું આવું તરત. હેલો હો? તમે મારા ભાવને ગોતી ના આવો તરત હા હા હું તરત આવું હેડો. હું ક્ષેત્રમાં બધા ઓટો માર્યો છો. જો જોઈ છે આર્યો અરે ચોય નહીં જો હોય અલ્યા એ ભાઉ હા અલ્યા ઊભો તો રે ખરેખર ભાવડા ધ્યાન હેરાન થઈ ગયો બોલા છે તરમાં પણ ભૂમતા કાકા હે. તમે ખેતર હમું ચમ નહીં કરાવતા? અલ્યા શું કર્યું કે કોઈ ટ્રેક્ટર વાળા આવતા નથી કે અને આવે છે ને તો સાર નહીં વાળતા શું કરવાનું કે પણ તમારે જોડે નહીં કામ કરાવવાનું. એ ભાઉ અલ્યા બાપુજી એટલે તું એકન ચોથી હું તો ભૂમતા કાકા આજ પડતમાં આવ્યો તો. હા હા એટલે આ મૂર્ખા તને શરમ આવે છે? ચમ તું હોય પોણતમાં આવતો રહ્યો ને ઘેર શું થયું તને ખબર છે? શું થયું કે? અલ્યા તને હોગવા માટે તો આખું ગોમ ફરી વળ્યા, આખું પાટણ ફરી વળ્યા અને તું મળ્યો ના નહીં તે તારો બાપ તો રોઈ રોઈ અડધો થઈ ગયો છે. ઢૂકે ને ઢૂકે રોવે છે ડાબડી મુઠા. તને શરમ નહીં આવતી? અને પોણતમાં લઈને આવતો રહ્યો તું. ભૂમતા કાકા આજ લે ઘેર હેડજો તમે. ચલો અલ્યા શું હાલ ને હાલ ઘેર હેડજો ડાબડી મુઠા. તને થોડી કે શરમ આપી દો લ્યા. અલ્યા ભાઈ પણ તાણી હું નરીભાઈ ને બાસ્કુજી કહી દઉં હોગા હોને અલ્યા ભાઈ એવું નહીં પણ ઈયન એકલાને ઊંઘાડ્યા નહીં આ. એ પેલા બાસ્કુજી ને હરીભાઈ એને તો જોડે રાખ્યા છે. કીધું જોડે રહેજો ને કે આ મરી જાય. એવું છે તાણી ડાબડી મુઠા એવું છે કરે છે. અને પોણતમાં લઈને કેમ આયા તું? અલ્યા ભાઈ તમે હારજો હું તમને હવે ઘેર વાત કરું બધી હારજો તમે એ ભૂપતજી તમે એમ કહેતા હતા કે ભાવ મોબાઈલ ઘેર મેલી ગયો છે શું છે એનો મોબાઈલ મોબાઈલ તો હરી ભાઈ આ પડ્યો લાવજો ભૂપતજી હા નંબર કેટલો છે હરીભાઈ મને નહીં ખબર કેટલો નંબર છે. મને કદી આને કીધું જ નહીં. હે હરીજી હા તમે આ લોક ખોલીને શું કરશો કો અરે બાસ્કુજી આ ભાવના ભાઈબંધના નંબર તો હોય કેમ હોય? એને ફોન કરીને પૂછું કે ભાવ તારા જોડે આવ્યો છે? આ એ વાત સાચી પણ હવે લોક કરેલો છે શું કરવાના કો ભેડા છોડવાના ફોન હે હરીજી હા આપણા ગામમાં પેલા વાહમાં એક આવો નવો બનાવ બન્યો તમને ખબર છે ઓય બધાને 3 દાડા ગોત્યો તો પોલીસે ગોત્યો તો અને ચોથા દાડે કેનાલ માંથી લાશ મળી હતી એની એ ભૂપતજી લે આ ભૂપતજી સોનારો કે ભલા આદમી માર ભાવ જો જોઈ છે અરે એને કોઈ નહીં થાય એનો આયદા ઘેર તમે સોનારો યા બાસ્કોજી ભલા આદમી તમને ખબર પડે નહીં પડતી લ્યા લેટ ભૂપતજી સોનારા રાખ્યા હતા તમે હારી વાત યાદ કરી અને ફેરથી એને રોરાયા પણ હરીજી બનાવે એવો હતો ને એટલે યાદ આવી ગયું વાત તમારી સાચી છે બાસ્કુજી પણ આપણામાં હારી જ મોટી ભૂલ છે કે કોકના ઘેર કોક બનાવ બન્યો હોય એટલે જૂની વાતો યાદ કરી ઈ માણસને હિયાટે લેવડાવી પણ એને હિયારો કોઈ ના આલે. એ ભૂપતજી સોનારો એનું ગાડી દેજો હરીભાઈ માર ભાવ જો જોઈ છે અરે ચોય નહીં જો હોય આઈ જા હે ના હરીભાઈ મારો ભાવ જાણ સુધી મને જળશે ને એટલી ઘણા હું પાણી નહીં પીવું. કાકા ભાવ કાકા મારી ભૂલ થઈ ગયો કાકા આવી ભૂલ કોઈ દાડો નહીં કરો ભૂપતજી કાકા મારી ભૂલ થઈ ગઈ ભાવ ઉભો થા બેટા. મોસમ બે મોસમ ભૂપતજી હવે હું તને જિંદગીમાં નહીં બોલું. એ ભૂપતજી ઓભળો મારી વાત હવે ભાવ ઘેર આવી ગયો છે રોવાનું બંધ કરો તમે ભૂપતજી હવે પાણી પીવો ભાવ તું પી. ના ના કાકા તમે પેલા પીવો લે સોનર બેસ
ખાટલામાં બેહો બે હે વાઘુજી હા આ તમને ચોથી ચડ્યો અરે આ ડાબડી મુઢો પોણતમાં લઈ ગયો તો મને તો હવે રસ્તા મોંમાં જચ્યા પોણતમાં ઓએ ફમતાજી તમને ખબર નહીં પડતી પોણતમાં લઈ જો કઈ લઈ જો કે અહીંયા ભાઈ બાજકોજી મને આવી ખબર હોત ને તો હું ભાવ લઈ જ ના દોત. એટલે ડાબડી મુઢા લઈ ગયો તો ભલે લઈ ગયો પણ ભૂપતજીને ફોન કરીને તો કહેવું તું કે ભાવ માર હંગાત છે પણ હું તો ફોન લઈ ગયો તો મારો ફોન ઘેર પડ્યો તો અને આ ફોન નતો લાયો. લે ડાબડી મુઠા તારામાં લગીને મગજ નહીં લ્યા અમે વેગન હળીએ સડી ગયા તા પેલા તો ઓને આખા ગામમાં ગોત્યો પછી બજારમાં ગોત્યો તો એને ના મળ્યો આ ધણી રોઈ રોઈને અડધો થઈ ગયો જો હજી ભાઈ બધી તમારી વાત સાચી છે પણ મારે તો બ્રો હું ભાવને લઈ ગયો તો ને તો હારા માટે લઈ ગયો તો. એટલે ડાબડી મુઢા હારા માટે કેવી રીતે લઈ ગયો તું એવું એમ હા વાપરે તાણી શું થાય રે હા ભાવ ભાવના શું કરી શકે હા ઘૂમતા કાકા શું કરી હતી કોઈ નહીં ખાલી બેઠો તો કેમ એટલે ખાલી એમણે ઊંઘ નહીં આવતી હતી ના તું એમને બેઠા હોય તારું મોટું નહીં લાગતું તું નક્કી કોઈક માથાકૂટ કરીને વખત બેઠા નથી બોલ ના ના ઘૂમતા કાકા ચોય માથાકૂટ નહીં થઈ ના હાથું ભાઈ હે હવે ભૂમતા કાકા હે આખો દાડી નોકરી કરવાની અને ઘડીક વાર મગજ ફ્રેશ કરવા માટે ભાઈબંધના જોડે બેહાન ઘેર આવે એટલે માર કાકો ના બોલવાનું બોલ બોલ કરી બોલો માતાની શોગન અલ્યા ભાઈ વાત સાચી છે તો બોલાય યાર તારો બાપ જે વાત કરી દીધી ના બોલે પણ ભૂમતા કાકા બોલવાની રીતે બોલવાનું હોય મને તો બહુ કંટાળો લેવરાયો હવે શેનો કંટાળો આવે છે જો મારી વાત પણ અત્યારે છે ને બધા ભાઈબંધો હારા નહીં હોતા દગો કરતે કોઈ વાત નહીં કરતું અત્યારે તને કહું હાલનો સમય એવો છે તને કહું એટલે છે ને કોઈના ઉપર ઈચ્છા કરે જેવો નહીં એટલે બોલતો હોય છે બાપડો. અરે ભૂમતા કાકા એ બધું ઊંધું ના વિચારવાનું હોય એ બધી મગજની વ્યામો અલ્યા ભાઈ અત્યારે દગા થાય છે બે મારા બાપડું એટલે બોલતું હોય ધકા વાત કરી દીધી જઈ કહેતો તો રહેજે ઉપર તું ના, હું ઘેર તો નહીં જવાનો કેમ એટલે નહીં જવાનું એટલે મરી જાય પણ ઘેર તો પગ નહીં મેલું હું કંટાળી ગયો મારા કાકાથી એ મારી વાત પણ તું જતો રહે તો હું છે ને ઠપકો આલ્યો બસ જાય ના હું નહીં જવાનો ઘેર યા તો મારે તો પણ મારે પાણી વળ્યું છે બરાબર છે ખેતરમાં હું લઈ જઈશ તાર હેડ ના ભાઈ ના હું નહીં આવતો હું હવે ઠપકો આલ્યો તાર કાકાને ભાઈ શું કીધું અને મારે તો પણ એને છે ને આ બોલવા જોવા છે પણ તારા વગર છે ને એક ઘડી કે નહીં રે કેતો તને કહું નહીં ફાવતું તારા વગર બાપલાને સમજો તું હેઠ ખેતરમાં હેઠ કોઈ લઈ જઈએ હવે હું ઠપકો આલ્યો ભાઈ તારા કાકાને પછી તને રહો છે ને બોલે મને કહેજે હેઠ ફૂમતા કાકા એ ફૂમતા કાકા વાપરો મારી વાત ખરેખર ફૂમતા કાકા તમે આજ મારા ભાવનો જીવ બચાવ્યો છે જો તમે આને પોણતમાં ના લઈ જાઓ ને તો આજ હું મારો ભાવ કોઈ બી હોત ખરેખર ભગવાન તમારું ઘણું સારું કરજો હો ફૂમતા કાકા જો ભૂમતા કાકા તમે સારું જ કામ કર્યું છે પણ તમે ખાલી થોડી ભૂલ કરી નાખી તમારે ગમે એના હંગાત જોઈન કરી દેવા નથી કે ભાવ મારા હંગાત છે ભૂપતજી તમે ચિંતા ના કરતા અરે ભાઈ તમારી વાત સાચી છે મારે પાણી વાળેલું હતું અને એ પાછું રાતને કોઈ મોણસ નીકળે તાણી કહું કે એ ભાઉ શરમ નહીં આવતી લે તમને હા અલ્યા સમજણો મોણો થઈને તું આવું કરી તો શરમ નહીં આવતી લગી રે ભાવો બાપડો ઘરમાં મોટા છો તમે અને આવરે ત્યાં રીશે બળી બળીને ઘર છોડીને જતા રહો છો ને આ ના ચાલે બાપ તો ઠપકો હાલે હા આ કદાચ થઈ લ્યો તમે તો પોણતમાં જતા રહ્યા હડો કે ફૂમતો કાકો તમને પોણતમાં ના લઈ ગયા ને તમે ચોક બે આવી રહ્યા રીશે બળી બરોબર અને આ તમારો બાપ ઘેર મરી ગયો હોત તો તમે શું જવાબ આલો હા તો રોઈને ઉભા રહો કોરડો કાકા મારી ભૂલ થઈ ગયો આવી ભૂલ કોઈ દાડો હવે જિંદગીમાં નહીં કરું અને આ મારી વાત સાંભળો નોકરી કરો છો ને તો 100 વાગે હાજર થઈ જો એકણ 2 કલાક રખડીને કોઈ મજા નહીં ના ના હવે ખોટો રખડવા નહીં જવું આ પેલા ભરતજી છોકરાની ખબર છે ભાઈ બંધ વાજે બેહી રહેતા ને ભાઈ બંધ વાજે ચોક લડવા ગયા તે જેલમાં પડ્યા જોમીને મળતા નહીં હવે શું કેવું ઘૂમતા કાકા સાચી વાત છે હવે ચોક જાવું હોય તો ઘેર આવીને કઈ જો કી હા હવે વાઘુજી મારા કાકા દુઃખ પડે એવું કામ કોઈ દાડો હું જિંદગીમાં નહીં કરું મારી વાત સાંભળો ભાઉ આપણે બીમાર છે ને બીમાર તો આપણે દવા લાવવા છે એટલે દવા કેવી હોય છે કડવી વખ હોય છે બરોબર એ કડવી આપણે દવા ગળે છે તાણી આપણે સારું થાય છે એ મા બાપે તમને કડવા વેણ બોલશી ને તાણી તમારું જીવન સુધરશે હાચું હાચું ભાઈ શું કેવું હાચી વાત છે તાણી બોલશી કોઈ મઈ નહીં નાખી તમને તો
અને ભાઈ અત્યારે ફૂમતા કાકા હવને ચિંતા થાય મારો છોકરો બહાર રખડતો હોય તો મને ચિંતા થાય બરોબર લડવાની વાત તો દૂર પણ અત્યારે ભાઈ બંધો ભેગા તો હોય તો સિગરેટો ને બીડીઓ ને દારૂ ને ગોદો ને એવા તો વેચણ થઈ જાય પછી હાચું હાચું હા હાચું વાત. તાણી વાઘુજી તમે બધા બેહો હું ચા બનાવી દઉં હાલ ના, ના, હવે ચા નહીં પીવી અને મારે જવું ખેતરમાં હું પાછો આવ્યો હોય ને હંગાથ એમને એમ ઘૂમતા કાકા બેહો કે તો હું ચા બનાવી દઉં હાલ. ના ના આવો ભાઈ. હવે ભૂલ નહીં કરી ના કોઈ દાડો નહીં કરું કોઈ દાડો નહીં હા મારી વાત સાંભળો યા એવા મિરલા જેવા થઈને રહો નહીં તો તમારું જોઈને તો મહેલાના બીજા છોકરા શીખી જી, હાચી વાત છે. અને આ તમે નાહી જો નહીં તો બીજા એવું જ શીખી પછી નાહી જાય. તાણી ત્યાંની પછી લે ભગતજી હવે આરામ કરો અમે જઈએ હો કોઈ જાય હવે ભાવ જા અંદર ખાવાનું ખાઈ લે મારી વાત સાંભળો ભાવો છેલ્લો સવાલ કહું છું કે આ બાપની વેદના છે ને હાલ તમને ખબર નહીં પડે જાણી બાપ બનશો ને તાણી ખબર પડશે ઓવે કેવું કરશો એવું ભોગવશો હા મારું એસબી હિન્દુસ્તાની હા